ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો. ગુપ્ત યુગ અને અન્ય શાસકોના પાઠ 1 ભાગમાં આજે આપણે ગુપ્ત યુગના જે શાસકો છે એ શાસકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઈસુની 3જી સદીના મગધમાં, ઈસુની જ્યારે 3જી સદીનો ચાલતી હતી એ સમય દરમિયાન મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સત્તા સ્થપાઈ હતી. આ ગુપ્ત વંશની જે સત્તા છે એ ક્યારે સ્થપાઈ હતી? 3જી સદીમાં. એ સમય દરમિયાન જે ગુપ્ત વંશ હતો એ ગુપ્ત વંશને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવતો. ગુપ્ત યુગને સુવર્ણ વંશ કહેવામાં આવતો. તો વિદ્યાર્થી મિત્રો, સુવર્ણ યુગ, સુવર્ણ એટલે સોનું. તમને એમ વિચારતા હશો કે સુવર્ણ યુગ એટલે કદાચ કે એ ગુપ્ત વંશના જે રાજાઓ હતા એ રાજાઓ પાસે અઢળક સોનું હશે એટલે કદાચ સુવર્ણ યુગ કહેવાતું હશે. પણ વિદ્યાર્થી મિત્રો, સુવર્ણ યુગ એટલો અર્થ એમ થાય કે કોઈ પણ શાસનકાળ દરમિયાન, એમના રાજાઓના શાસનકાળ દરમિયાન ત્યાંની રહેનારી જે પ્રજા છે એ પ્રજા સામાજિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે, રાજનૈતિક રીતે અને દરેક બાબતોની અંદર, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક, સામાજિક, દરેક સાંસ્કૃતિક દરેક બાબતોની અંદર ખૂબ જ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય અને એ સાથે સાથે દરેક જગ્યાઓ પર સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય એવા યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગના જે શાસકો હતા એ શાસકોના સમયકાળ દરમિયાન એમના સમયની અંદર ત્યાંની જે પ્રજાઓ હતી એ પ્રજાઓને સામાજિક રીતે, ધાર્મિક રીતે, રાજનૈતિક રીતે, આર્થિક રીતે અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ એમને ગણના પ્રાપ્ત કરી હતી, ખૂબ જ સમૃદ્ધિ હતી. માટે તેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત સમ્રાટો એ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી. ગુપ્ત સમ્રાટો જે હતા એ બધા સમ્રાટોએ ત્યાંના જે લોકો હતા એ પ્રજાને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી, જેની પ્રશંસા વિદેશી મુસાફરો જે હતા એ વિદેશી મુસાફરોએ પણ કરી છે. વિદેશી મુસાફરોમાં ખાસ કરીને ફાહિયાન એ સમય દરમિયાન ગુપ્ત વંશના શાસનકાળ દરમિયાન તેઓ ભારતમાં મુસાફર કરવા માટે આવ્યા હતા અને એ મુસાફરી કરવા માટે આવ્યા ત્યારે એ સમય દરમિયાન એમણે પોતે પણ એમના લખાયેલા પુસ્તકની અંદર એ વખતે જણાવ્યું હતું. આપણને ઇતિહાસ જાણવા મળે એટલે ફાહિયાનના જે પુસ્તક મળે એમાં બી લખવામાં આવ્યું હતું કે ગુપ્ત વંશની શાસનકાળ દરમિયાન એમના રાજ્ય વહીવટમાં ખૂબ જ સમૃદ્ધિ અને સંપત્તિ હતી. રાજનૈતિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ દેશ. આવા સુવર્ણ યુગના શાસકોમાં આપણે જોઈશું સૌથી પહેલા ચંદ્રગુપ્ત પહેલો. પરંતુ ચંદ્રગુપ્ત પહેલા વિશે આપણે જોઈએ એ પહેલા આપણે જોઈશું કે મગધ સામ્રાજ્યની સ્થાપનામાં જોયું તો મગધ સામ્રાજ્યની સ્થાપના શ્રી ગુપ્ત, એ ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. કોણ હતા? શ્રી ગુપ્ત. પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા? ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો જે શ્રી ગુપ્ત હતા એ શ્રી ગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમના પુત્ર હતા ઘટોત્કચ. શ્રી ગુપ્તના પુત્ર હતા ઘટોત્કચ અને ઘટોત્કચના પુત્ર અનુગામી રાજા ચંદ્રગુપ્ત પહેલો ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યા હતા. ઘટોત્કચના અનુગામી રાજા જે હતા ચંદ્રગુપ્ત પહેલો એ ઈસવીસન 313માં ઈસવીસન 319માં તેઓ પાટલીપુત્રની ગાદી પર આવ્યા હતા. તે ખૂબ જ શક્તિશાળી શાસક હતા, ખૂબ જ શક્તિશાળી રાજા હતા. તેમને લીછવી જાતિની રાજકન્યા હતી. એ લીછવી જાતિની રાજકન્યાનું નામ હતું કુમારદેવી.
એ કુમારદેવી સાથે તેમને લગ્ન કર્યા હતા અને લીછવીની સહાયથી, લીછવી એટલે કે કુમારદેવીના જે પિતા હતા એ અને લીછવી જાતિના જે લોકો હતા એમની સહાયથી તેમણે મગધ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. મગધ સામ્રાજ્ય હતું કે મગધ સામ્રાજ્યમાં જ્યાં આગળ શ્રી ગુપ્તે ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. એ મગધ સામ્રાજ્યનો વિસ્તાર ચંદ્રગુપ્ત પહેલાએ લીછવી જાતિના જે હતા એ લીછવી જાતિની મદદથી એમને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. મગધ રાજ્યનો વિસ્તાર કર્યા પછી મગધ પાસેના પ્રયાગ, રાજ જે અલ્હાબાદ, સાંકેત, અયોધ્યા વગેરે અને રાજ્યનો તેઓએ વિસ્તાર કર્યો હતો. તેમણે એક નાનકડા મગધ સામ્રાજ્ય રાજ્યમાંથી એને મહારાજ્યનો વિકાસ કર્યો હતો. ઘણા બધા રાજ્યોને જીત્યા હતા. માટે તે મહારાજને બદલે મહારાજાધિરાજ, મહારાજાધિરાજ નું બિરુદ તેમને પ્રાપ્ત કર્યું હતું. કારણ કે શાસન પર આવતાની સાથે તેમને મગધ અને મગધની આસપાસના ઘણા બધા સામ્રાજ્યોનો વિસ્તાર કર્યો હતો. એને પરિણામે મહારાજાને બદલે તેમને મહારાજાધિરાજનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. અને મહારાજાધિરાજનું બિરુદ પ્રાપ્ત કર્યું એ સમય દરમિયાન તેમને પોતાની સત્તા અને પ્રતિષ્ઠા જે હતી એને પ્રતીત કરવા માટે સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. અને એ સમય દરમિયાન જ્યારે તેમનો રાજ્યાભિષેક થયો હતો, એ રાજ્યાભિષેક થયો ત્યારે તેમણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. શેની શરૂઆત કરી હતી? ગુપ્ત સંવત. અત્યારે આપણે ગુજરાતી મહિના આવે છે વિક્રમ સંવત, ઈસવીસન ઇંગ્લિશમાં આપણે કહેવામાં આવે છે, અંગ્રેજી ઈસુ ખ્રિસ્તના જન્મના આધારે. ગુજરાતીમાં આપણે જે કહેવામાં આવે છે ને વિક્રમ સંવત કહેવામાં આવે છે. એમ એ પ્રમાણે એમણે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. એમને શરૂઆત કરવામાં આવેલી જે ગુપ્ત સંવત હતી એનો સ્વીકાર સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ કર્યો હતો. આમ એ સમય દરમિયાન આ ગુપ્ત સંવતની શરૂઆત થવાને કારણે, એના આરંભને કારણે ઐતિહાસિક માહિતી જે હતી એને કાળક્રમ પ્રમાણે ગોઠવવામાં સરળતા પડી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે કે આપણો જે વિષય છે ઇતિહાસ, એ આપણને ભૂતકાળમાં બની ગયેલા બનાવો વિશેની માહિતી આપે છે. અને એ બનાવો વિશે મળેલી માહિતી જે આપણને ખોદકામ દ્વારા, જે અવશેષો દ્વારા જે માહિતી મળે એના આધારે આપણે ઇતિહાસ લખી શકીએ છીએ. એટલે કે પહેલાના સમય દરમિયાન આવી રીતે તારીખ, સાલ, વાર લખવામાં ન આવતી. એટલે કયા રાજા પછી કયું શાસન આવ્યું એ મળી આવેલા અવશેષોના આધારે નક્કી કરવામાં આવતી, જેનાથી સમય લાગતો હતો. પરંતુ જ્યારે આમના મળી આવેલા જે સિક્કાઓ હતા, મળી આવેલી જે બાબતો હતી, એમાં ગુપ્ત સંવત એમ લખેલું હોવાને કારણે એને ખ્યાલ આવતો હતો કે આ પછી આ રાજા આવ્યા હતા ને આ પછી આ રાજા આવ્યા હતા. એમ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હોવાને કારણે, એના આરંભને કારણે ઐતિહાસિક બાબતોને કાળક્રમ પ્રમાણે ગોઠવવામાં સરળતા પડી હતી. ત્યારબાદ જોઈશું આપણે કે ચંદ્રગુપ્ત પહેલો. તો ચંદ્રગુપ્ત પહેલાના અવસાન બાદ સમ્રાટ સમુદ્રગુપ્ત ગાદી પર આવ્યા હતા. ચંદ્રગુપ્ત પહેલા પછી સમના પ્રતાપી પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત ગાદી પર આવ્યા હતા. એમના સમયની માહિતી આપણને પ્રયાગરાજના સ્તંભલેખ અને એમના જે સિક્કાઓ છે એ સિક્કાઓ પરથી આપણને મળે છે. આ જે પ્રસિદ્ધ રાજકવિ હરિશેણે રચી છે એની અંદર આપણને સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને તેમની સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. પ્રસિદ્ધ રાજકવિ હતા હરિશેણ. એ હરિશેણે કેટલીક એમની રચનાઓ રચી છે જેની અંદર આપણને સમ્રાટ સમુદ્રગુપ્તના જે કરેલા વિજયો છે, દિગ્વિજયો, અને એ સાથે સાથે એમની કરેલી જે સાંસ્કૃતિક સિદ્ધિઓ છે એ સિદ્ધિઓને એમને વર્ણવી છે. સમ્રાટ સમુદ્રગુપ્ત જે હતા એ પણ એમના પિતાની જેમ ખૂબ જ સારા એવા શાસક હતા. એમને પણ ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગના જે રાજ્યો હતા
એ મોટાભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુશાણના શાસન તંત્રમાં સુધી તેમણે પોતે વિજયયાત્રા કરી હતી. આમ ઉત્તરના ભાગોમાં તો તેમણે વિજયયાત્રા કરી છે, પરંતુ સાથે સાથે દક્ષિણમાં પણ તેમણે ઘણા બધા રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. દક્ષિણ ભારતના તેમણે 12 જેટલા રાજાઓને હરાવ્યા છે. દક્ષિણના 12 રાજાઓને તેમણે હરાવ્યા હતા અને આ રાજાઓને હરાવ્યા બાદ તેમના રાજ્યોને ખાલસા કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ખાલસા કરવા એટલે કે એ જે રાજાઓ હતા એ રાજાઓનો વહીવટ એમણે પોતાના હસ્તક લઈ લીધો હતો, પરંતુ ત્યાં આગળ વહીવટ ચાલતો હતો કોનો? અહીંયા આગળ સમુદ્રગુપ્તનો, પરંતુ શાસન ખાલી ત્યાં આગળ ત્યાંનો રાજા કરતો હતો. એટલે કે આ જે રાજાઓ હતા એ રાજાઓને ખંડ્યા રાજા તરીકે એમને કામ સોંપ્યું હતું. જોકે એમનું જે આ કામ હતું એ ડહાપણપૂર્ણ હતું, કે ડહાપણપૂર્ણ એમણે પુનઃસ્થાપિત કરી અને ફરી રાજાઓને રાજ્ય સોંપ્યું હતું. ખરેખર ચાહત તો સમ્રાટ સમુદ્રગુપ્ત હતા એ પોતે જ શાસન સંભાળી શકતા હતા, પણ તેમણે એ જ રાજાઓને ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા હતા. અને રાજ્યનો વહીવટ ચલાવવા માટે રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. સમગ્ર રાજ્યમાં એમનો વહીવટ સચવાઈ રહે તે માટે તેમને રાજ્યપાલોની અને અધિકારીઓની તેમને નિમણૂક કરી હતી. સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતા. એમને ઘણા બધા સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર પણ નોંધપાત્ર છે. તેમણે ઘણી બધી કવિતાઓની રચના કરી હતી અને એને જ પરિણામે તેમને કવિરાજનું બિરુદ આપવામાં આવ્યું હતું. જે રીતે ચંદ્રગુપ્ત પહેલાને મહારાજાથી રાજનું બિરુદ આપવામાં આવ્યું હતું, એ પ્રમાણે સમ્રાટ સમુદ્રગુપ્તે ઘણી બધી કવિતાઓની રચના કરી હતી, માટે તેમને કવિરાજનું બિરુદ આપવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે જોવા જઈએ તો આજે આપણને એમની એક પણ કાવ્ય મળતું નથી. એ સાથે સાથે એમને કેટલાક સિક્કાઓ છપાવ્યા હતા. એ સિક્કામાં તેમને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. વીણા જે હોય ને, એ વીણા વગાડતા એમના સિક્કામાં એવું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, જેના આધારે કહી શકાય કે તે પોતે કદાચ સંગીત પ્રેમી હશે. તેઓ સંગીત પ્રેમી હતા તેવું આપણે કહી શકીએ છીએ. એમના શાસનકાળ દરમિયાન તેમને અનેક મંદિરો, બૌદ્ધ વિહારો, જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા અને એ સાથે સાથે તેમણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. મેં તમને અત્યારે વાત કરી કે સિક્કાઓની. આ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એ સંદર્ભે એમણે સિક્કા પડાવ્યા હતા અને એ સિક્કામાં એમને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે, જેના ઉપરથી કહી શકાય છે કે તેઓ કદાચ સંગીતના શોખીન હશે. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, પરંતુ સમ્રાટ સમુદ્રગુપ્ત હતા એ સમ્રાટ સમુદ્રગુપ્તે તેમના દરબારમાં વિદ્વાનોને એકત્ર કર્યા હતા અને એ જે વિદ્વાનો હતા એ વિદ્વાનોને એકત્ર કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમને જ્ઞાનીઓને તેમની સોબત તેઓ ઈચ્છતા હતા. જે તેઓ હતા જ્ઞાનીઓ તેમની અને તેઓ જ્ઞાનીઓની સોબતને ઈચ્છતા હતા. તેમને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું અને એ સાથે સાથે એમને સામાજિક રીત રિવાજો જે હતા એ સામાજિક રીત રિવાજોને પણ તેમણે અપનાવ્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમ્રાટ ગુપ્તનું શાસન વિશિષ્ટ નોંધપાત્ર છે. તેઓ ગુપ્ત સામ્રાજ્યની મહત્તાના સર્જક હતા. હવે આપણે જોઈશું સમ્રાટ સમુદ્રગુપ્ત અને એમના અવસાન પછી તેમના પુત્ર આવ્યા હતા સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને બીજો એટલા માટે કહેવામાં આવતો હતો કારણ કે
તે તેના દાદા જેવા ગુણો ધરાવતા હતા. સમુદ્રગુપ્ત પહેલા જેવા, માટે એમને ચંદ્રગુપ્ત બીજા તરીકે ઓળખવામાં આવ્યા હતા. ઈસવીસન 375 ની અંદર સમુદ્રગુપ્તના અવસાન બાદ તેમના સ્થાન ઉપર તેમના પુત્ર ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો હતો. ચંદ્રગુપ્ત બીજો જ્યારે ગાદી પર આવ્યા ત્યારે તેમણે પણ પોતાના પિતાના વારસામાં મળેલું જે વિશાળ સામ્રાજ્ય હતું એ વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવીને રાખ્યું હતું. એટલું જ નહીં પણ તેમને પણ કેટલાક વિજયોને પ્રાપ્ત કરી અને એમના સામ્રાજ્ય જે હતા એ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. ચંદ્રગુપ્ત બીજો એક ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતા. તેમને એમના સામ્રાજ્યની જે સરહદ હતી એ સરહદ ઉપર શક રાજ્યો હતા અને એ જે શક રાજ્યો હતા એ શક રાજ્યોને એમને હરાવ્યા હતા. સરહદ પર આવેલા જે શક રાજ્યો હતા એ શક રાજ્યોને તેમને હરાવ્યા હતા અને આ શક રાજ્યોને હરાવી તેમના પર વિજય પ્રાપ્ત કરવા માટે તેમને સકારીનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમને શેનું બિરુદ આપવામાં આવ્યું હતું? સકારીનું. અને એ સાથે સાથે તેમને ઘણા બધા વિજયો પણ પ્રાપ્ત કર્યા હોવાને કારણે તેઓ વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાવ્યા હતા. વિક્રમાદિત્ય તરીકે પણ તેઓ કહેવાયા હતા. 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા જે આ શક લોકો હતા એ ક્ષત્રિયોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે તેમને લગ્ન સંબંધો બાંધી અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ મજબૂત બનાવ્યું હતું. આ લગ્ન સંબંધો તેમને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોની મહત્તા કરવા માટે ખૂબ જ ઉપયોગી થયા હતા. આમ તેમણે જીતેલો જે નવો પ્રદેશ હતો એ ખૂબ જ અગત્યનો હતો. આ શક રાજ્ય, તમને એમ કે શક રાજ્ય જીતવાથી શું ફાયદા હતા, પરંતુ આ શક રાજ્ય જે હતા એ શક રાજ્યનો જે જીતેલો નવો પ્રદેશ હતો એ પ્રદેશ જીતવો ખૂબ જ અગત્યનો હતો અને એના કારણે તે સમય દરમિયાન ઘણા લાભ પણ થયા હતા. તો શું લાભ થયા હતા કે શક રાજ્યના જે રાજ્યો હતા, પ્રદેશો હતા એ જીત્યા. ત્યારબાદ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્રના પ્રદેશો જે હતા, જેમાંના ભૂગુર કચ્છ કે જે ભરૂચ કહેવામાં આવે છે, એ જે હતા ત્યાં આગળના જે દરિયા કિનારા હતા એ દરિયા કિનારો અને એ સાથે સાથે સ્તંભ તીર્થ એટલે કે ખંભાતના બંદરો એ વખતે ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા. ખંભાતના બંદરો, ભૂગોળ કચ્છ, ભરૂચ અને સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો, જ્યારે ગુજરાત, આ બધા જ પ્રદેશો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. એના પરિણામે દરિયાઈ વેપાર વધ્યો. દેશ વિદેશો સાથે વેપાર કર્યો અને દેશ વિદેશ સાથે દરિયાઈ વેપાર વધ્યો. એ સમય દરમિયાન આવકમાં સોના ચાંદીના સિક્કાઓનો ઉપયોગ થતો હતો. એ માટે અઢળક સોનું ચાંદી આપણા ત્યાં આગળ આવ્યું અને અકૂટ સંપત્તિના તેઓ માલિક બની બેઠા હતા. મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે આગળ જોયા કે ચંદ્રગુપ્ત બીજો જે હતો એ બીજાના સમયમાં ચીની મુસાફર ફાહિયાન જે આવ્યા હતા. મેં તમને આગળ કીધું કે ચીની મુસાફર ફાહિયાન ગુપ્ત સામ્રાજ્યની અંદર આવ્યા હતા. એ આ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યા હતા. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જ્યારે ચીની મુસાફર ફાહિયાન આવ્યા હતા એ સમય દરમિયાન તેમને ગુપ્ત રાજ્ય જે હતા એ ગુપ્ત રાજ્યના વહીવટનું અને સમૃદ્ધિના તેમને વખાણ કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ આજે ચંદ્રગુપ્ત બીજા હતા એ પોતે વૈષ્ણવ ધર્મી હતા, પરંતુ છતાં પણ તેઓ અન્ય ધર્મને ખૂબ જ આદર કરતા હતા. જેના ઉદાહરણ એમના રાજ દરબારમાંથી જ આપણને મળી આવે છે કે જેના પર કે સેનાપતિ હતા આમ્રકારદેવ, જે બૌદ્ધ ધર્મી હતા. તેમના રાજ્યમંત્રી જે હતા વરસેન, જે શૈવ ધર્મી હતા. જે દેખાય છે આપણને કે પોતે વૈષ્ણવ ધર્મી હોવા છતાં પણ અન્ય ધર્મને ખૂબ જ માન અને આદર આપતા હતા. તેમને પોતાની રાજધાની જે પાટલીપુત્ર હતી એ રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. તેમના શાસનકાળ દરમિયાન તેમને મળેલી સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ તેમના સમયમાં ગુપ્ત યુગને સુવર્ણ યુગ પણ બની ગયો હતો. જેમ અકબરના દરબારમાં એમના જે 12 રત્ન હતા એ જ પ્રમાણે ચંદ્રગુપ્ત બીજો હતો એ ચંદ્રગુપ્ત બીજાના દરબાર પર વિદ્વાનોથી શોભતો હતો.
એમના દરબારમાં પણ વિદ્વાનો, કવિઓ આશ્રયદાતા હતા. અને એ સમય દરમિયાન સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધન્વંતરી તેના રાજવૈદ હતા. વૈજ્ઞાનિક વરાહ મિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેમનો દરબાર શોભતો હતો. તેમના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો, જેના ઉદાહરણ આપણને અજંતા એલોરાની ઘણા બધા કલા મંડપો જે કહીએ છીએ કે તેમના સમયમાં તૈયાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેમણે પોતાની રાજધાની પાટલીપુત્રમાં ઘણા બધા બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા. તેમના દરબારમાં આવેલા, મેં તમને કીધું એ પ્રમાણે, કે વૈજ્ઞાનિક જેમને દિલ્હી પાસેનો મહરોલીનો લોહ સ્તંભ તેમના સમયમાં બંધાવવામાં આવ્યો હતો. એ લોહ સ્તંભને આજે ઘણા વર્ષો થઈ ગયા છતાં પણ એ જે લોહ સ્તંભ એટલે કે લોખંડનો જે સ્તંભ છે, એને કેટલો બી તાપ પડે, ગમે તેટલો બી વરસાદ પડે, પણ આજની તારીખમાં પણ એને કાટ લાગેલો જોવા મળતો નથી. તેમણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી અને તે રાજ્યને જુદા જુદા જે વહીવટી એકમો હોય એ વહીવટી એકમોમાં એમણે સુવ્યવસ્થિત રીતે વહેંચ્યા. લગભગ ઈસવીસન 414ના અરસામાં આ મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા, કે જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાતા હતા, તેમનું અવસાન થયું હતું. અને ત્યાર પછી તેમના પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી પર આવ્યો. ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેમનો પુત્ર કુમારગુપ્ત પહેલો, જેમનો પ્રતાપી પુત્ર હતો, એ કુમારગુપ્ત પહેલો ગાદી પર આવ્યો હતો. તેમણે પણ તેમના શાસનકાળ દરમિયાન તેમના પિતાની મારફત શાંતિ અને સલામતી જાળવી રાખી હતી. પિતા દ્વારા મળેલું એમનું જે વિશાળ સામ્રાજ્ય હતું, એ વિશાળ સામ્રાજ્ય પણ તેમણે જાળવ્યું હતું. પરંતુ તેમના સમયમાં પુષ્પમિત્ર જાતિના જે લોકો હતા, એ પુષ્પમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. પરંતુ આ બળવાને તેમના પુત્ર સ્કંદગુપ્ત, તેમનો પુત્ર હતો સ્કંદગુપ્ત, તેમના પુત્ર સ્કંદગુપ્ત જે હતા, એ પુત્ર સ્કંદગુપ્તે તરત જ તેને સમાવી દીધો હતો. જે પુષ્પમિત્રના જે લોકોએ બળવો કર્યો હતો ને, એ બળવાને એમના પુત્ર સ્કંદગુપ્તે સમાવી દીધો હતો. તેમના સમયમાં ઉત્તર સરહદે હુણોએ પણ હુમલો કર્યો હતો અને એ હુણોના હુમલાને પણ એમના પુત્ર જે સ્કંદગુપ્ત હતા, એમને પાછા કાઢી લીધો હતો. કુમારગુપ્ત જે હતા, એ કાર્તિકેયના ભક્ત હતા. તે ધર્મ સહિષ્ણુ રાજા હતા, જે પરથી દેખાય છે કે તેઓએ બૌદ્ધ અને જૈન લોકોને પણ દાન આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠ, એ નાલંદા વિદ્યાપીઠની પ્રસિદ્ધ જે નાલંદા વિદ્યાપીઠ જે આપણે કહેવામાં આવે છે, ત્યાં આગળ બૌદ્ધ વિદ્યાપીઠો પણ તેમના સમયમાં સ્થપાઈ હતી. અને અજંતા એલોરામાં આવેલી અજંતાની જે કેટલીક ગુફાઓ છે, એ કેટલીક ગુફાઓ પણ તેમના સમયમાં સ્થપાઈ હતી, તેમના સમયમાં તૈયાર કરવામાં આવી હતી. કુમારગુપ્ત પહેલા પછી જોઈશું એમનો પુત્ર સ્કંદગુપ્ત બીજો, સ્કંદગુપ્ત ગાદી પર આવ્યા. આ જે સ્કંદગુપ્ત હતા, એ ગુપ્ત વંશનો છેલ્લો શાસક. પરીક્ષામાં પૂછાય છે ગુપ્ત વંશના છેલ્લા શાસક તરીકે કયા શાસકની રચના કરવામાં આવે છે? તો સ્કંદગુપ્ત. કુમારગુપ્ત પહેલા પછી તેમનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદી પર આવ્યો. મેં તમને કહ્યું એ પ્રમાણે કે જે ગુપ્ત વંશનો સૌથી છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખમાં જણાવ્યા પ્રમાણે તેના શાસનકાળની શરૂઆતના વર્ષોમાં આપણે જોઈએ પ્રમાણે કે તેમણે હુણોને હરાવ્યા અને હુણોને સાથેની લડાઈમાં તેમણે ઘણું બધું દ્રવ્ય છે તે વપરાઈ ગયું હતું અને એના પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિની ઓટ આવી.
અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 1 ની અંદર ગુપ્ત યુગના શાસકો વિશે અભ્યાસ કર્યો કે ગુપ્ત વંશ જે હતું એ 3જી સદીમાં ગુપ્ત વંશની સ્થાપના કરવામાં આવી હતી. મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થવાઈ. ગુપ્ત વંશને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સુવર્ણ યુગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આપણે જોઈએ પ્રમાણે કે એમના શાસનકાળ દરમિયાન એમની જે પ્રજા હતી સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક, સાંસ્કૃતિક દરેક બાબતોની અંદર ખૂબ જ સમૃદ્ધિ હતી, પ્રતિષ્ઠા હતી. એના પરિણામે તેને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત વંશના ખરા સ્થાપક હતા શ્રીગુપ્ત, જેમણે મગધ સામ્રાજ્યની અંદર ગુપ્ત વંશની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમના પુત્ર ઘટોત્કચ ગાદી પર આવ્યા હતા. ત્યારબાદ તેમના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પહેલા ઈસવીસન 319માં ગાદી પર આવ્યા. ચંદ્રગુપ્ત પહેલા ગાદી પર આવ્યા અને એ સમય દરમિયાન તેમને લિચ્છી જાતિની જે રાજકન્યા કુમારદેવી હતા એમની સાથે લગ્ન કર્યા અને લિચ્છી જાતિની સહાયથી તેમણે મગધ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, જેનામાં તેઓ મહારાજને બદલે મહારાજા ધીરાજને વિરુદ્ધ પ્રાપ્ત કરી. એમના સમયમાં તેમણે પણ સોનાના સિક્કા પડાવ્યા હતા. તેમણે ગુપ્ત સંવતની શરૂઆત કરી, જેને પરિણામે આપણે ઇતિહાસને કાળક્રમ પ્રમાણે ગોઠવવામાં સહેલાઈ પડી હતી. અને તેઓએ તેમના અવસાન બાદ તેમના પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત ગાદી પર આવ્યા. સમુદ્રગુપ્તે પણ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો પર તેમણે પોતે વિજય પ્રાપ્ત કર્યા. દક્ષિણમાં પણ તેમણે ઘણા બધા રાજ્યો, 12 જેટલા રાજ્યોને હરાવી તે રાજ્યોને ખંડિયા રાજ્ય તરીકે તેમણે રાખ્યા. તે પણ એક મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતા. ઘણા બધા સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર્ય પણ નોંધપાત્ર. તેમણે અનેક કાવ્ય રચ્યું હતું અને એને પરિણામે તેમને કવિરાજનું બિરુદ આપવામાં આવ્યું હતું. એમના શાસનકાળ દરમિયાન પણ તેમણે ઘણા બધા બૌદ્ધ મઠો બંધાવ્યા હતા, જૈન લોકોને ઉપાશ્રય આપ્યા હતા, અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા. જ્યારે તેમણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો એ સમય દરમિયાન તેમણે કેટલાક સિક્કા બહાર પડાવ્યા હતા. એ સિક્કામાં તેમને વીણા વગાડતા બતાવવામાં આવ્યા છે, જેથી કહી શકીએ કે તેઓ સંગીતના પ્રેમી હતા. ત્યારબાદ સમ્રાટ સમુદ્રગુપ્ત પછી તેમના પુત્ર ચંદ્રગુપ્ત બીજો ગાદી પર આવ્યો હતો. ચંદ્રગુપ્ત બીજાએ પણ પોતાના પિતાના વારસામાં મળેલા સામ્રાજ્યને ખૂબ જ સારી રીતે સાચવી રાખ્યું હતું. એમના સામ્રાજ્યની સરહદ પર આવેલા શક રાજ્યોને તેમણે હરાવી અને સકારીનું બિરુદ ધારણ કર્યું હતું. આ જે નવું સામ્રાજ્ય જે પ્રાપ્ત કર્યું હતું એને પરિણામે ગુજરાત, સૌરાષ્ટ્રના નજીકના પ્રદેશો, ભરૂચ, ખંભાતના બંદરો ગુજરાત સામ્રાજ્યને મળ્યા હોવાને પરિણામે ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હોવાને કારણે દરિયાઈ વેપાર વધ્યો, જેને પરિણામે તેઓ અખૂટ સંપત્તિના માલિક બની બેઠા હતા. ચંદ્રગુપ્ત બીજાના આરસામાં જ ચીની મુસાફર ફાહિયાન એ વખતે મુસાફરી કરવા માટે આવ્યા હતા અને જેમણે જણાવ્યું હતું કે ગુપ્ત સામ્રાજ્યની અંદર ત્યાં આગળના જે લોકો હતા ગુપ્ત સામ્રાજ્યમાં રાજનૈતિક દ્રષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ હતો. ચંદ્રગુપ્ત બીજા પછી ગાદી પર આવ્યા હતા કુમારગુપ્ત પહેલો. કુમારગુપ્ત પહેલાએ પણ શાંતિ અને સલામતી જાળવી રાખી, વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું, પરંતુ એમના સમયની અંદર પુષ્પમિત્ર જાતિના જે લોકોએ બળવો કર્યો, જે તેમના પુત્ર સ્કંદગુપ્ત જે હતા, એ સ્કંદગુપ્તે તેને દબાવી દીધો અને એ સમય દરમિયાન ત્યાંના હુણો જે હતા એ હુણોએ હુમલા કર્યા. અને જ્યારે સ્કંદગુપ્ત ગાદી પર આવ્યા અને આ હુણો સાથેના હુમલાઓ કરતા કરતા લડાઈમાં ઘણા બધા દ્રવ્યો વપરાઈ ગયું અને આર્થિક સંપત્તિ હતી, આર્થિક સંપત્તિમાં ખોટ આવી અને ગુપ્ત સામ્રાજ્યના છેલ્લા શાસક તરીકે સ્કંદગુપ્ત રહ્યા હતા. અહીંયા આપણે ગુપ્ત સામ્રાજ્યના રાજાઓ વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ ભાગ 2 ની અંદર આપણે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા, એમની આર્થિક સિદ્ધિઓ, ધાર્મિક સિદ્ધિઓ, સાંસ્કૃતિક સિદ્ધિઓ, વિજ્ઞાનની સિદ્ધિઓ અને એ સાથે સાથે સમ્રાટ હર્ષવર્ધન, પુલકેશી બીજો અને અન્ય રાજાઓ વિશે આપણે અભ્યાસ કરીશું.